આણંદના સારસા ખાતે સંત કૈવલ મંદિરના ઉપક્રમે સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 21 નવયુગલોએ સપ્તપદીના 7 ફેરા ફરી સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. જગતગુરુ અવિચલ દેવાચાર્યજી મહારાજના શુભ સંકલ્પ અને આશીર્વાદથી સારસા ખાતે 28મો સંત કૈવલ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 21 નવયુગલોએ સપ્તપદીના 7 ફેરા ફરીને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે સમૂહ લગ્નોત્સવમાં સપ્તપદીના 7 ફેરા ફરી સાંસારિક નવદંપતીઓને મહારાજે આશીર્વાદ આપ્યા હતા. મારા 50 વર્ષ પૂરા થયા અને અહીંયા સુવર્ણ તુલા યોજાઈ હતી. તત્કાલીન મુખ્યમંત્રી વખતે નરેન્દ્રભાઈ હતા, તે પણ એમાં હાજર રહ્યા હતા સુવર્ણ તુલામાં. એ સુવર્ણમાંથી અમે આઈ હોસ્પિટલ શરૂ કરી છે, આદિવાસી વિસ્તારના લોકો માટે જ ખાસ અને જરૂરતમંદ લોકો માટે. તે એ જ વખતે અમે એમ નક્કી કર્યું કે જન્મોત્સવ, ઘણા બધા કે જન્મોત્સવ ઉજવવો, તો આપણે ઉજવવાનું ચાલુ રાખ્યું. પણ એવું નહીં કે ભાઈ જેટલા વર્ષ થયા એટલી મીણબત્તી સળગાવીને એને ફૂંકી મારવી. એની જગ્યાએ આપણે એમ નક્કી કર્યું કે કોઈકની જિંદગીમાં રોશન થાય, કોઈનું જીવન, એ દ્રષ્ટિ ધ્યાનમાં રાખી અને મારા જન્મોત્સવ નિમિત્તે આ સમૂહ લગ્ન અમે શરૂ કરેલા. અને અમુક વર્ષો સુધી વર્ષમાં એક વખત કરતા હતા. પણ કેટલા લોકોની એવી વાત આવી કે તમારા લગ્ન તો શિયાળામાં થાય છે સમૂહ લગ્નોત્સવ, જ્યારે અમુક વિસ્તારમાં અમુક કુટુંબમાં તો ઉનાળામાં સમૂહ લગ્ન એમના લગ્ન થતા હોય છે. એટલે એમને ઉનાળામાં થાય તો જ લાભ મળે, એટલે આપણે વર્ષમાં 2 વખત કરવાનું આયોજન કર્યું. 100% જરૂરતમંદ પરિવારોને ફાયદો થાય એ માટે જ આનું આયોજન છે.